આજે 26મી જાન્યુઆરી છે। 26મી જાન્યુઆરીએ તમે તિરંગો લહેરાયો છે, મીઠાઈની વહેંચણી કરી છે, રાષ્ટ્રગાન ગાયું છે। આ બધું જોઈ મને અને મારા સાથીદારો રાજગુરુ અને સુખદેવને પણ આનંદ થશે। પણ અમે એક માત્ર 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટની ઉજવણી માટે ફાંસીના માટે ચડ્યા હતા ના। શરૂઆત હું મારી પંક્તિઓથી કરીશ। જેનું લોહી નથી ઉકળતું, જેનું લોહી નથી ઉકળતું એ લોહી નહીં પાણી છે, એ લોહી નહીં પાણી છે। જે દેશના કામમાં ના આવે, જે દેશના કામમાં ના આવે એ નકામી યુવાની છે। અમે તો હસતા મુખે ફાંસીએ ચડી ગયા, અમે તો હસતા મુખે ફાંસીએ ચડી ગયા। એ વતન હવે દેશને સાચવવાની જવાબદારી તમારી છે। યુવાનો અમે બ્રિટિશોને દેશની બહાર કાઢવા ઈચ્છતા હતા કે સત્તા ભારતીયોના હાથમાં હોય, પણ અમે જોયું તો યુવાનો તો વ્યસનમાં ડૂબેલા હોય છે, મોબાઈલ્સની ગેમ્સમાં કલાકો બગાડે છે, બધા નૈતિકતાને ભૂલી રહે છે। ત્યારે મારી આત્મા પૂછે છે કે આ એ જ આઝાદી છે જેનું મેં સપનું જોયું હતું। મેં હંમેશા કહ્યું હતું કે બહેરાકારને સાંભળવા ધડાકાની જરૂર છે, પણ હવે તો ધડાકાની જરૂર નહીં, વિચાર ક્રાંતિની જરૂર છે। તો તમારા પુસ્તકો તમારા હથિયાર છે। જો તમે શિક્ષિત હશો તો ભારત દેશના બંધારણને સમજી શકશો અને અન્યાય અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી શકશો। જો તમે ડૉક્ટર બનો, એન્જિનિયર બનો કે બિઝનેસમેન બનો, એ પહેલાં તમે એક સાચા દેશભક્ત બનો। જો તમે રસ્તા પર કચરો નથી ફેંકતા, જો તમે સ્ત્રીઓનું સન્માન કરો છો, જો તમે પોતાની ફરજ પ્રામાણિકતાથી નિભાવો છો, તો તમે તમારા મતે એક સૌથી મોટા ક્રાંતિકારી છો। આ ગણતંત્ર દિવસે હું તમને તમારી પાસે લોહી નથી માગતો, પણ તમારો સમય અને નિષ્ઠા માગું છું। એવો દેશ બનાવો જ્યાં ગરીબી ન હોય અને અન્યાય ન થાય। राग का हर एक कण मेरी गर्मी से गतिमान है, राग का हर एक कण मेरी गर्मी से गतिमान है। मैं ऐसा पागल हूँ जो जेल में भी आज़ाद है, मैं ऐसा पागल हूँ जो जेल में भी आज़ाद है। તમારી આઝાદીને તમે વ્યસન અને આળસની જેલમાંથી મુક્ત કરો અને ભારત દેશનું નામ રોશન કરો। જય હિન્દ, જય ભારત।